અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામસામે અથડાયાના સમાચાર. ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. ક્ષત્રિયોના ઇતિહાસને લઈ બે ક્ષત્રિય વચ્ચે જામે. જયરાજસિંહ પરમાર અને માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાવલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાજવીએ તેમને ચાલુ ભાષણમાં અટકાવતા કહ્યું હતું કે તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાત ફેલાવી રહ્યા છો. 5 મિનિટ સુધી તેમની વચ્ચે ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈ તૂતુમેમે થઈ. બાદમાં માણસાના રાજવી યોગરાજસિંહ રાવલ ઊભા થઈને ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા. બંને વચ્ચે વિવાદ વધે નહીં એ માટે કાર્યક્રમમાં હાજર અન્ય લોકો દ્વારા સમજાવીને બંનેને શાંત પાડવામાં આવ્યા. મુસ્લિમ પર્સનલ લો મુજબ ભારતમાં લેખિત કરારની જરૂર નહીં. રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા ઇસ્લામ ધર્મના પતિ પત્નીની અરજી ઉપર અપાયેલ ચુકાદા સામે પતિ પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પતિ પત્નીએ મુસ્લિમ પર્સનલ લો મુજબ મુબારત સહમતિથી છૂટાછેડાની જોગવાઈ અનુસાર એકબીજાને સહમતિથી છૂટાછેડા આપ્યા હતા, જેના ડિક્લેરેશન માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે એપ્રિલ 2025માં ફેમિલી કોર્ટે અરજદારોની અરજી નકારી નાખતા આ અરજી ટકવા પાત્ર નહીં હોવાનો હુકમ કર્યો હતો. અરજદારોના જણાવ્યા અનુસાર મુસ્લિમ પર્સનલ લો મુજબ આ પ્રકારના છૂટાછેડા માન્ય ગણાય છે. તિરંગા યાત્રા માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓફર. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આઝાદીની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય એ માટે યુનિવર્સિટી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 13 ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટીની તિરંગા યાત્રામાં જે વિદ્યાર્થીઓ જોડાશે તેમની હાજરી પૂરવામાં આવશે અને એના આધારે વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ આપવાની જાહેરાત કરી છે. વોટ ચોરી મુદ્દે અમદાવાદમાં વિરોધ. વોટ ચોરી મુદ્દે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી, જે બાદ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બેનર સાથે વિરોધ કર્યો હતો, જે બાદ રસ્તો રોકી લેતા પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી. નવી રચાયેલી મનપાની ચૂંટણીની તૈયારીઓ શરૂ. ગુજરાતમાં આ વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યની રચાયેલી નવી મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવાની પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાયા બાદ હવે તેઓની મદદ માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓના નામની યાદી પણ બહાર પાડવામાં આવી છે. દાણી લીમડામાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું. દાણી લીમડા પોલીસ મથક નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઓપરેશન પાર પાડી 58.720 ગ્રામ ડ્રગ્સ સાથે સમીર મેમણ નામના પેડલરને ઝડપી લીધો. જોકે તેને આ ડ્રગ્સ આપનાર શાહનવાઝ નાગોરવાલાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. 16 થી 18 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં 16, 17 અને 18 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે. અસારવા શાળાના વિદ્યાર્થીઓએ લીધા સ્વચ્છતાના શપથ. અમદાવાદના સેન્ટ્રલ ઝોન અસારવા વોર્ડમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અસારવા શાળા નંબર 3ના વિદ્યાર્થીઓને તિરંગા યાત્રા દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 11 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ અને સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. નરોડાની એપી પટેલ કોલેજમાં સેબી અને બીએસસીના ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું. નરોડા સ્થિત શ્રીમતી એપી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેબી અને બીએસસીના સંયુક્ત ઉપક્રમે સ્માર્ટ્સ ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેબીના માન્યતા પ્રાપ્ત ટ્રેનર રૂજા સુતારિયાએ વિદ્યાર્થીઓને રોકાણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.